આ સાથે ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં સરકારી કચેરી ખાતે ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે। જિલ્લા કલેક્ટર કચેરીના પરિસરમાં ડ્રેનેજના પાણી ભર્યા છે। બીજી તરફ ડિઝાસ્ટર ઝોનલ કચેરી બહાર ડ્રેનેજના પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા છે। ગંદુ દુર્ગંધયુક્ત પાણી ફેલાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સરકારી કચેરી ખાતે ડ્રેનેજના પાણી ઉભરાતા સવાલ ઉઠવા પામ્યા। સફાઈ અને સ્વચ્છતાની કામગીરી અંગે પણ સવાલ ઉઠવા પામ્યા છે। તો એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવે છે, ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના દ્રશ્ય જોતા સ્વચ્છતા માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે। તો આ સાથે સરકારી કચેરી ખાતે ડ્રેનેજના પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। ગંદુ દુર્ગંધયુક્ત પાણી ફેલાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો આ સાથે જિલ્લા કલેક્ટર કચેરીના પરિસરમાં ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ગંદુ દુર્ગંધયુક્ત આ પાણી છે અને તેના કારણે લોકો પણ પરેશાન થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, એક તરફ સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ સરકારી કચેરીની બહાર જ ડ્રેનેજના પાણી ભરાયા છે, તો આ સાથે એટલે કે સ્વચ્છતા માત્ર કાગળ પર જોવા મળી રહી છે, શું માહિતી? જે સ્મિતા ચોક્કસ જણાવતો, એક તરફ આરોગ્યને લઈને સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે, તેમજ સ્વચ્છતા માટે જે સરકારી પ્રોગ્રામ કરવામાં આવે છે તેમાં પણ લાખો રૂપિયા છે કે વેરફી નાખવામાં આવે છે, પરંતુ ભાવનગર જિલ્લા કલેક્ટર જે જગ્યાએ બેઠે છે તે કચેરીમાં જ ડ્રેનેજના પાણી ઉભરાયા છે અને રોડોથી ફરી વળ્યા છે। એક તરફ જે કલેક્ટર કચેરીએ જે આસામીઓ પોતાની અરજી લઈને આવતા હોય છે અથવા તો પોતાના કામે આવતા હોય છે, તે પણ ડ્રેનેજના જે દુર્ગંધ પાણી છે તેનાથી ત્રાહીમામ પોકારવું છે। બાજુમાં જ મહાનગરપાલિકાની કચેરી આવી છે, જ્યાં આગળ ડ્રેનેજ વિભાગના અધિકારીઓ બેસે છે। તેમ છતાં પણ જો આ સ્થિતિ સરકારી કચેરીની હોય તો આમ જનતાનો સવાલ તો એવો છે કે તે સ્વચ્છ કેવી રીતના રહી શકે। હાલ તો જે ડ્રેનેજનું પાણી છે તેને લઈને આસપાસના વિસ્તારની અંદર ખૂબ જ દુર્ગંધ ફેલાવાની છે। જોકે મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની અનેક ખામીઓ અગાઉ પણ સામે આવી છે, ત્યારે જોવાનું રહ્યું કે હવે આ વિસ્તારની અંદર જે ગટરની કામગીરી છે તે યોગ્ય થશે કે નહીં। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સરકારી કચેરી ખાતે ડ્રેનેજના પાણી ઉભરાતા સવાલ ઉઠવા પામ્યા। સ્વચ્છતા માત્ર કાગળ પર જોવા મળી છે। ગંદુ દુર્ગંધયુક્ત પાણી ફેલાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે।